ગાઈસ કાઠિયાવાડની અંદર વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, પણ વરસાદ આવતો નહીં. તમે જોઈ શકો છો આપણું વાતાવરણ કમ્પ્લીટ વાદળ છે હમણાં બહુ. અને ગાઈસ ચેલેન્જનો થયો છે આજનો 28મો દિવસ. તો ગાઈસ આજે બહુ ટાઈમ નહોતો એટલે બ્લોગ બહુ નહીં આવે, કારણ કે આ તમે જોઈ શકો છો આપણે હાથે પણ ચાલે છે. તમને બતાવો અહીં રપટી કાઢીએ છે. હવે પહેલાં આપણે માર્યું હતું આપણે શું કહેવાય સાહણું, હવે મારી છે રપટી. તો આવો કંઈ આજનો બ્લોગ છે. અને ગાઈસ આજના બ્લોગમાં કંઈ ખાસ નહીં, કારણ કે હવે સમય બહુ નહીં મળતો, એટલે ખેતી કામ બહુ આવે છે, એટલે સમય બહુ ઓછો મળે છે, એટલે બહુ બ્લોગ નહીં મળતો ગાઈસ. એટલે આટલો જ બ્લોગ છે આજનો. અને ગાઈસ આપણો બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે થોડા બ્લોગ આવે છે આપણે ટૂંકા 1-2 મિનિટના, કારણ કે બહુ બ્લોગ નહીં બનાવતો હું હવે કામ હવે ખેતીવાડીનું ગાઈસ બહુ જ આવી ગયું છે. તમે જોઈ શકો છો સવારના જો મંડાણા છે, હવે વળ્યા છે પાછા. તો હવે આ બાજુ બાકી છે, જો તમે જોઈ શકો છો, આ બાજુ તમે જોઈ શકો છો એ બાકી છે. હવે પાછા વળ્યા છે, પણ હવે આખી હવાડે, કારણ કે હવે 6:30 થયા છે હમણાં, એટલે જઈએ છે વાળીએ. તો ચાલો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો આજનો આપણો 28મો દિવસ અહીંયા પૂરો થાય છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. જે બી આવતો હોય કોમેન્ટ પણ કરજો સારું એવું. અને કાલે હવે ટાઈમ કાઢીને બ્લોગ બનાવશું થોડોક લાંબો, તો આ એક દિવસ થોડોક એડજસ્ટ કરી નાખજો ગાઈસ. તો મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.